અમરેલી લેટરકાંડમાં પીડિત પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પૂર્વ નેતા વિપક્ષી પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા હતા, જો કે હવે તેમણે 48 કલાકના ઉપવાસ પૂર્ણ કર્યા છે। પરેશ ધાનાણીએ ખુશ્બુ અધ્યારુના હસ્તે પારણા કર્યા છે। ત્યારે પરેશ ધાનાણીએ કહ્યું કે ઉપવાસ પૂર્ણ થયા છે, પરંતુ દીકરીને ન્યાય ન મળતાનો અફસોસ છે। આ સાથે તેમણે કહ્યું કે આગામી સોમવારે સુરત શહેરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે। ન્યાયની લડાઈની શરૂઆત થઈ અને એક પીડિત પાયલને ન્યાયથી ભવિષ્યમાં સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારો કાયદા વિરુદ્ધનો હાથે થરથર કાપે એનું સમીકરણ, એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય, એના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશો એવી અપેક્ષા। આપ સૌનો હૃદયથી આભાર। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી।